વડોદરા શહેર નજીક દશરથ ખાતે યુવકના હત્યાની ઘટના સામે આવી। વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમના ગાડીઓના વોશિંગ કામ કરતો 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવા નામના યુવાનની હત્યાની ઘટનાથી ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક ઉમેદ વસાવા ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગ કામ તરીકે ફરજ બજાવતા હતા। પિતાના મોતિયાના ઓપરેશન બાદ તેઓ પિતાની જગ્યાએ ડ્યુટી પર ગયા હતા। સવારે પરિવાર તેમને બોલાવવા પહોંચ્યો ત્યારે તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત પડ્યા હતા। નજીકમાં મોટો પથ્થર મળી આવ્યો હતો। બ્લેન્કેટ હટાવતા લોહીલુહાણ હાલત જોઈ પરિવાર સ્તબ્ધ બની ગયો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસે તપાસ હાથ ધરી। આ બનાવ બનતા પહેલાં મૃતકના બહેનનો ફોન પર જાણ કરવામાં આવી હતી। નાના ભાઈના નામથી મૃતકના બહેનને ફોન કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું ઉમેદને કોઈએ પથ્થર મારીને મારી નાખ્યો છે। મૃતકના પરિવારમાં પત્ની, 2 સંતાનો તથા ભાઈ બહેનો છે। પરિવારે હત્યારાઓને ઝડપીને કડકની કાર્યવાહી કરવાની માંગ કરી છે। નોંધનીય બાબત એ છે કે નાના ભાઈના નામથી બહેનને ફોન કરનાર કોઈ નજીકનો હોઈ શકે જેની પાસે પોલીસ દ્વારા તેજ તપાસ કરવામાં આવી છે। આ ઘટના વખતે નાનો ભાઈ નોકરી પર હોવાની પોલીસે કબૂલાત કરી। મારા ભાઈ છે અને શું બનાવ? હા, નોકરી કરતા હતા। મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા। મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે એટલે એવા 2 દિવસ હું આવે છે। બરાબર। એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આવ, ટીનાભાઈને કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને। મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે। પછી એનો ફોન જ કાપી નાખ્યો। અને છોકરાનું નામ ઉમેદ ભવનભાઈ। હા, રાતે અહીંયા આગળ હોય ઓપરેશન કરાયું ને તો મને કહે છે કે તમે 2 દાડા ઘેર ઊંઘી રહો, હું તો એ હાચવી લઉં છું। તો મેં એને પછી મેં કહું સારું ભાઈ 2 દાડા જાતું બરાબર છે એમ કરીને અહીંયા આવતો તો આ એક રાત્રે ને આ બીજી રાતે તો આ બનાવ બન્યો। હવે એ ખબર નહીં સાહેબ રાતે શું થયું હે મારે તો હા સવારમાં મને ખબર પડી। સવારમાં 6 વાગે હવે નહીં મોટર ચાલુ કરે નહીં ને 6 વાગે 6:30 તેવા ત્યાં આવતો રહે હવે એટલે પણ મકલા પેલી છોકરાને કહ્યું મગ પેલો થાય હજુ ઊંઘી રહ્યો છે ભાઈ એને નોકરી જવાનું તમે જાઓ મગ એને જગાડી આવો। તો છોકરી જગાડવા આવી અને ઉઠાડેલું તો આ રીતે તો ઉઠાડે એમ કે ધોશે ખેંચે ને બૂમ પાડીને તો એકદમ આ બધું લોહી લોહન થઈ ગયું જોયેલું એટલે જોઈ લે આ છોકરીને આઠી રીડો પાડીને તો પછી અમને ખબર પડી કે મારા છોકરાને માર નાખે બંધો। હે ઉંમર હા ઉંમર તો ખરી અને 42 વર્ષની ઉંમર છે। જાણકારી એવું નોકરી હતો તો મારી બેન છે ને મોટી એને મારા જીજાજી પર ફોન કર્યો અને મારા જીજાજી ત્યાં આગળ કોચ કંપનીની અંદર એસો છે સિક્યોરિટીમાં તો એમને મને સિક્યોરિટી દ્વારા જણાવ્યું ભાઈ સુઝુકી શોરૂમ છે મેન ગેટ હું વોશિંગમાં કામ કરતા હતા। મારા પપ્પા નોકરી કરતા હતા આગળ તો મારા પપ્પાને મોતિયાનો ઓપરેશન કરાવડે ને તો મારા ભાઈ છે તો બાપની લાગણી તો બધા છોકરાનું હોય એમ તો એ ભાઈ એવું કીધું તમે ઘેર આરામ કરો અને હું ત્યાં આગળ જાઉં છું। કઈ એવું કઈ જ નહીં પણ કોક મોક દિવસ કરી લેતા હતા કોઈની પર નહીં શંકા એમ તો કશું જ નહીં એમને કોઈની જોડે દુશ્મન નહીં કોઈની જોડે ગાર ગળો નહીં કશું જ નહીં। એમને શું કરી શકીએ આવું જે પોલીસ વાળા કરે એ ઠીક છે હા બીજું તો શું છે અને એમનાથી ના મળતો પોલીસ વાળા પછી આપણે શું કરવાના પોલીસ વાળા કરે જે કરે।